દાંતીવાડા ડેમ પર તંત્રની ઘોર બેદરકારી, જિલ્લા કલેક્ટરના આદેશનું પણ સુરસુર્યું। બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની રેડ એલર્ટની આગાહી મુજબ 2 દિવસથી જિલ્લાભરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। ત્યારે બનાસકાંઠા વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર રહી તકેદારીના ભાગરૂપે સતર્ક થઈ ગયું છે। ઉપરવાસમાં ભારે વરસાદને લીધે બનાસ નદી બંને કાંઠે વહેતા દાંતીવાડા ડેમમાં પણ જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સહિત દાંતીવાડા ડેમ વહીવટી તંત્રે પણ તકેદારીના ભાગરૂપે ડેમ કે નદી કાંઠાના વિસ્તારમાં ન જવા સૂચનો પ્રકાશિત કર્યા છે, પરંતુ અહીં સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે। દાંતીવાડા ડેમની જળ સપાટી આજે 595 ફૂટે પહોંચી છે। તેમ છતાં લોકો ભારે વરસાદમાં ડેમ જોવા ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। લોકો ડેમની પાળ પર ચડીને સેલ્ફી લેતા નજરે પડે છે। તેમ છતાં પણ તંત્ર નઠારું બની તમાશો જોઈ રહ્યું છે। ડેમના ગેટ આગળ એક બાજુ પ્રતિબંધિત વિસ્તારના બોર્ડ લગાવ્યા છે, જ્યારે લોકો હજારોની સંખ્યામાં ડેમ જોતા નજરે પડે છે। ત્યારે ડેમ વિસ્તારમાં કોઈ અઘટિત ઘટના સર્જાય તો તેનું જવાબદાર કોણ, તેવા અનેક સવાલો ઊભા થયા છે। જિલ્લા કલેક્ટરની સૂચનાનો પણ અનાદર થયું હોવાનું જોવા મળી રહ્યું છે। ત્યારે દાંતીવાડા ડેમના તંત્રની શાન ઠેકાણે લાવશે કે પછી કોઈ ઘટના સર્જાય તેની રાહ જોશે।